ओम परमात्मने नमः। हे परमात्मा, हे भगवत स्वरूप भगवान, हे आदिशक्ति, हे भोलेनाथ, 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 भोलेनाथ। पल पल तुम्हें भागवत समझाए, समय क्यों कोराए, समय क्यों कोराए। बोलिए भागवत स्वरूप भगवान की जय। आ भक्ति करवी एमां શું કામ? આપણે આ આળસ કાલે લેશું, કાલે કથામાં આવશું, બસ આજે નહીં. પણ આવું શું કામ? કલ કરે છો આજ કરે, આજ કરે છો અબ. આજે રોકડા ને કાલે ઉધાર, એવું થશે. દરરોજ આપણે એમ કહી દઈએ કે કાલે આવી, દરરોજ આપણે એમ કહી દઈએ કે કાલે આવી કથામાં, આજે નહીં. તો પછી આમાં તો જિંદગી આ કથા તો 7 દિવસ હોય, અથવા મહિનો હોય, અથવા તો સંકલ્પ હોય એટલી હોય, તો પછી તો કથા નહીં હોય તો શું કરશે? એટલે અને સતત ભાઈ ઘરમાં એકલા એકલા ભજન કીર્તન શા માટે નહીં? શું વાંધો ભાઈ? कौन तुमको रोकता है? आटली बड़ी आ जगत में कोई ने गुलामी नहीं हो कि हमने तो तेरा भाई काम करते करते भी तुम नहीं कर सकते भजन. आ तुमने थे कि आ શું કામ, પણ આ કરવું પડશે. એટલા માટે કે પંખો તો ચાલુ ન થાય, એનો અવાજ આવે અને આ બફારાનો ઉકળાટ. હજી વરસાદ આવશે કે કેમ? આમાં તો બસ વરસાદ એટલો બધો આ વખતે તો કંટાળી ગયા છીએ. પણ આ બધી એક જાતની દેવો તરફથી નારાજગી કહેવાય. પણ જે લોકો ભક્તિ કરે એને ક્યારે કષ્ટ કે તકલીફ પડે નહીં હો. પણ મોટે ભાગે તો આળસ બહુ મોટું આપણું દુર્ગુણ. સુતા હોય ને ઉઠાડે કે હવે તો ઉઠ, આ 10 વાગ્યા, બધાએ ચાય નાસ્તા એક્સરસાઇઝ બધું કરીને માંડ્યા ધંધા રોજગારે જવા, અને તું હજી હૂતો છો. આમાં તું શું અમારું કલ્યાણ કરીશ? તો હજી થોડીક વાર સુવા દે ને માય સમજી જાય કે આવો. આ રાતે એક તો મોડે સુધી જાગે, 2-2:30 વાગે તો સુવા ભેગો ન થાય, અને 10 વાગ્યા સુધી, બસ 11 વાગ્યા સુધી. અને બધાને તો જમવાનો ટાઈમ થાય 12 વાગ્યા, તો હાલો જમવા પધારીએ. પેલી રોટી એ તો ભાઈ સાહેબ થોડા સારા કર્મ હોય તો 12 વાગે કોઈને કેમ ઈ ખબર નથી પડતી હો કે 12 વાગે એટલે ભૂખ લાગે. બપોરના 12 વાગે એટલે રાતના નહીં, બપોરે 12 વાગે એટલે ભૂખ લાગે. આ બધી કુદરતી રહેશે કે કોને કેમ? એટલે અને અમે બધા તો એમ ચોખ્ખું જ કહી છે ને, આ બ્રાહ્મણ અને વક્તાઓ ભક્તો અમે તો કહીએ છીએ કે ભાઈ વાગ્યા પછી અમે કઈ કામ નહીં કરી શકીએ. 12 વાગે એટલે તમારે અમને ભોજન આપી દેવું. અને ભગવાન પણ એવું કહે છે ને કે 12
ભગવાનને ભોગ ધરાવવામાં. એટલે આળસ કરવી નહીં. વહેલા ઉઠવું 4 વાગે, પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન આદિ કાર્યો કરવા અને બ્રહ્મ મુહૂર્તમાં જે કંઈ તમે કરો એ એકદમ શુદ્ધ થાય કરવા અને ભગવાનની કૃપા વાવ થાય. અને આપણે એટલે તમે બધા ભક્તો કે કોઈને તકલીફ કઈ ન પડે. સવારમાં 4 વાગે ઉઠી સ્નાન આદિ કરીને તરત આપણે આવી જાવ અને કથા કરવી. તો આવી રીતે બ્રહ્મ મુહૂર્તમાં કથા કરીએ છીએ. પણ વાલા ભક્તો હમણાં લાગ્યું ને તો આપણે એક પછી કથામાં તમે ભાઈ એને આને સમજાવી શકશો. આ વૈભવ બંધ ન થઈ જાય ક્યારે પણ હવે ભગવાન ધ્યાન રાખે તો આપણે પણ એક સેકન્ડ એને તમારાથી નહીં માને એને તમે નહીં કરી શકો. તો ઓમ શ્રી હે પરમાત્મા, હે પરમ કૃપાળુ, ઓમ શ્રી હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે નારાયણ પ્રભુ, એટલે વહેલું ઓમ હે ભાગવત સ્વરૂપ ભગવાન. આપણે કથામાં આને કહેવાય અટકાય, આને કહેવાય અવરોધ. પણ અટકાય તો ભગવાનની કૃપા. તમે ભાઈ એનું ધ્યાન રાખજો ત્યાં કોઈ ટચ ન થઈ જાય આ કોઈનો અંગ. અને બેસો શાંતિથી આનંદથી. બસ આપણે આનંદ કરશું તો આ આપણને સાથ આપશે યંત્ર, તો મજા આવશે. નહીતર આપણે તો યંત્રની શું જરૂર ભાઈ, મૂકો ને ન આવે તો કાંઈ નહીં. આપણે દિવ્ય કથા એમને વિધાઉટ માઇક સ્પીકર કરશું. બસ આપણે કઈ નાના સ્પીકરની જરૂર નથી હો. આવા આ તો એમ તમને આનંદ થાય. બાજુમાં પણ ભક્ત હોય એને પણ ઈચ્છા ન હોય તોય, નહીતર બધાને બહુ તકલીફ હોય, આળસ બહુ થાય હો. આપણે બાજુમાં જ કરતા હોય ને તો એ કે કાલે જાશું હોય, એ તો આખો મહિનો હાલવાની છે ને. તો આવી રીતે પણ પ્રશ્ન એ છે કે આળસ શું કામ થાય છે? કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? આજ લેશું કાલ લેશું કાલ કે દી થાય છે? કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? આજ લેશું કાલ લેશું કાલ કે દી થાય છે? કમલ ઉપર ભ્રમર બેસે, કમલ ઉપર ભ્રમર બેસે, કમલ નો આધાર છે. કમલ ઉપર ભ્રમર બેસે, કમલ નો આધાર છે. કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? કમલ ઉપર ભ્રમર બેસે, કમળ નો આધાર છે. કમળ પીડાઈ જાતા, કમળ પીડાઈ જાતા ભ્રમર નો નાશ થાય છે. કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? મૂળ વગરનું ઝાડ છે ને પવન નો આધાર છે. મૂળ વગરનું ઝાડ છે ને પવન નો આધાર છે. પવન થંભી જાતા, પવન થંભી જાતા ઝાડનો નાશ થાય છે. ઝાડ એટલે દેહ. આ એકદમ દિવ્ય બોધ આપે એવું આ છે. રચના એવી છે કે
આપણને ભોગ વિલાસ વૈભવ એમાં મજા આવે ને ભ્રમણની જેમ, પણ એમાંથી જો સમયસર બહાર ન નીકળી શકીએ ને તો પછી આપણો નાશ. કમળ પીડાઈ જાતા બ્રહ્મણનો નાશ થાય છે, એમાં આપણો નાશ. પછી ભોગ વિલાસ વૈભવ એ આપણે એને છોડવા પડે, એમાંથી મુક્ત થવું પડે, અને તો બચી શકાય છે. મૂળ વગરનું ઝાડ છે ને પવનનો આધાર છે, પવન થંભી જાતા આ દેહનો નાશ થાય છે. આ દેહ છે ને શરીર, એને કોઈ મૂળ છે? તો આ મૂળ વગરનું ઝાડ એટલે આપણું શરીર, એને પવનનો આધાર છે. આ શરીરમાં એક જ જો હવા પવન, તો પવન એટલે શ્વાસ. આ શ્વાસ નથી લેતા આપણે, મૂળ વગરનું ઝાડ શરીર, અને પવનનો આધાર પવન એટલે શ્વાસ. આ શ્વાસ રોકાઈ જાય તો પવન થંભી જાતા, શ્વાસ રોકાઈ જાતા દેહનો નાશ થાય છે. પવન થંભી જાતા ઝાડનો નાશ થાય છે. એટલે આ દિવ્ય બોધ આપ્યો છે. આ સુંદર મજાની રચના એ તો તમે જુઓ કેવા કેવા બધાય આપણે આ મહિલા છે વિદ્વાનો. ભરત જેવા ભાઈ છે ને રામ વનમાં જાય છે, ભરત જેવા ભાઈ છે ને રામ વનમાં જાય છે. રામ વનમાં જાતા એ રામ વનમાં જાતા દશરથના પ્રાણ જાય છે. કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? કૃષ્ણ અને બલદેવ, કૃષ્ણ અને બલદેવ મથુરામાં જાય છે. કૃષ્ણ અને બલદેવ મથુરામાં જાય છે. મથુરામાં જાતા એ મથુરામાં જાતા કૃષ્ણનો વધ થાય છે. કૃષ્ણ નામ લેતા આળસ કેમ થાય છે? આજ લેશું કાલ લેશું કાલ કેદી થાય છે? એટલે આ ભગવાન એવો આપણને બોધ, અને કેટલા વર્ષો પહેલા આ રચના કરી હો, અને કેવો મજાનો બોધ આપણને બધાને આપ્યો છે. ઈ જ આપણે એની જ કદર થાય છે ભાઈ, એની જ કિંમત, એનું જ મૂલ્ય. બાકી તો જે બીજાની ટીકા નિંદા झगड़ा तकरार वो तो कुत्ते सब करते हैं. कोई दूसरा आया तो वाह 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 वाह, આપણે એ કૂતરો છે ને તું એ કૂતરો છો, આપણે માણસ અને બીજા માણસ, તો શું બાંધવાનું, શું ઝઘડા તકરાર કરવાના, શા માટે પણ? હવે અમુક માણસ હોય, શરીર માણસનું, પણ અંદર જે ફિટિંગ, અંદર જે તત્વ એ આવું હોય તો પછી શું થાય? વાત વાતમાં ઝઘડા, વાત વાતમાં તકરાર. અરે ભાઈ ક્યાં લેના દેના, જાન તો બચી, બસ. આપણે કહેવત નથી આ ગુજરાતીમાં કે જાન બચી તો લાખો પાયે ભાઈ. આવા વરસાદ, આવા પ્રલય, બંગલામાં પાણી ભરી ગયા હોય, હજી ન નીકળે, સાફ ન થાય, એવી માટી ચીકણી કેને ન રહેવાય. આ કેટલા સમય પછી પાછું ઈ મકાનમાં રહેવા જવાનું થશે, પણ ઈ બધું તો બહુ અઘરું પડે. એટલે બંગલા મકાન એ ભલે ગયા, જવા દો ભાઈ, અને ભગવાનની ઈચ્છા હોય ને તો જ જાય. આપણું રાખ્યું કઈ રે નહીં, અને આપણું જવા દીધું કઈ જાય નહીં. અરે તમે દાટવા જાઓ, યાત્રામાં નીકળ્યા હોય, ધન હોય
ભેગું કોઈ લૂંટી ન જાય એટલે હાલો આપણે અહીં ખાધો કરી અને ત્યાં દાટીએ પછી વળતા નીકળશો ત્યારે લઈ લેશે રસ્તામાં જોઈએ એટલું ભેગું લઈ લ્યો અને દાટવા ગયા હતા ને નીકળું અંદરથી ગૌધન 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 આહા અને ગિરનાર પર્વત ઉપર ડેરા બંધાવ્યા એટલે ઊંચે પથરા ચડાવ્યા અને એટલે તો ઈ કે છે ને એ માપડ મારા ધાર પછી ચોસલા કોણ ચડાવશે જીવતા જાત્રાએ આવશે આ બધું આપણે પ્રેરણા લેવાની છે ભાઈ કાંઈક શીખવાનું છે ભાગવત એ જ્ઞાન કી ગંગા જ્ઞાન પણ ભક્તિથી મળે ઉદારતાથી મળે દિવ્ય સમજ તો જ આવે દિવ્ય જ્ઞાન તો જ આવે જો પરમાત્માની કૃપા થાય નહીતર ન થાય નહીતર એની મેળે મેળે દિવ્ય જ્ઞાન बाजार में नहीं मिलता है भाई नहींतर તમે તરત જ લિસ્ટમાં લખાવી દેજો કે હાંભળું પાછા આવો ત્યારે મારા માટે અને આની માટે આપણા દીકરા માટે 5-5 કિલો આ દિવ્ય સમજ અને જ્ઞાન લેતા આવજો એટલે આખો દિવસ હાલે આ બજારમાં નથી મળતું અને નહીતર આ તમે ગરીબ માણસોની પાસે આ વધવાય દે આટલા બધા ધનાઢ્ય માણસો જેને ભગવાને બહુ ધન આપ્યું છે એ કાંઈ ન વધવા દે તમારા માટે બધું ઈ જ લઈ લે જો વેચાતું મળતું હોય તો પણ આ તો પ્રભુ આપે એને સમજ આવે એમ કહેવામાં આવે છે ને કે બારે બુદ્ધિ અને હોળે આ શાન 12 વર્ષના થાય ને સંતાનો તો બુદ્ધિ આવે એમ કહેવાય છે આમ તો વેલી આવી જાય જન્મથી આવી જાય માતાના ગર્ભમાં હોય તો આવી જાય પણ આવું પણ એક કહેવત છે કે આવું કહેવાય છે કે બારે બુદ્ધિ અને હોળે 16 વર્ષે શાન એટલે સમજ કે આવી તો આવી નહીં તો કોઈ દી ન આવે અને એવું પણ કહેવાય છે અમારા વિશે મોટી ઉંમરના ગરજા માણસો એની ઉપર લોકો કહે છે અમને આવું અમે સાંભળ્યું છે પછી સચ્ચા ખોટા એ તો બધું તું જાણો તો કે 60 નાઠે 60 વર્ષ થાય ને એટલે નાઠે એટલે બુદ્ધિ બગડે આને સરકારે તમે જુઓ ને તો 60 વર્ષ પછી કોઈને પગાર કે કામ ધંધો કે નોકરી નથી રાખતા પછી તો આજ આપણી સરકાર આજ ખાતું વાલે શ્યામ મહાદેવજી કૃષ્ણ પછી તો આપણે ઈ જ સરકાર અને આ સરકાર જ્યારે ન રાખે ત્યારે આ સરકાર સંભાળી લે છે તો તરત જ પછી એનું ભજન એનું કીર્તન અને તો કુટુંબ એ પણ રાજી થાય કે અમારા પિતા નિવૃત્ત થયા અને બહુ ભક્તિ કરે છે કોઈ કે ઈ તમે જે સપ્તાહ આવે છે યુટ્યુબમાં તો ઈ તમારે શું થાય અરે ઈ અમારા પિતા છે તો આ એક જાતનું ગર્વની વાત નથી તો કર્મના આધારે છે ભાઈ અને એવી સમજ આવે તો આવે ને નહીતર તો ઇઝીલી અવેલેબલ હોય ને સરળતાથી જેને કહેવાય સરળતાથી પ્રાપ્ય તો આપણને એની કિંમત ન થાય એની કિંમત તો ક્યારે થાય મહેંદી રંગ લાતી હૈ पत्थर पे घिसने के बाद એમને મહેંદી રંગ ન લાવે ઝાડ ઉપરથી મહેંદી લઈ લો ને મૂકી દો એ કલર એવો ન આવે ભાઈ
पर मेहंदी रंग लाती है पत्थर पे घिसने के बाद तुम्हारी याद आती है विदाई होने के बाद गोपीઓને યાદ આવી કૃષ્ણની કિંમત સમજાણી હતી ક્યારે કે કૃષ્ણ વિદાય થઈ નંદ યશોદા એમને પણ ગોપીઓને પણ યાદ આવ્યું હતું જ્યારે કૃષ્ણએ વિદાય લીધી ને વ્રજમાંથી ત્યારે બાકી તો રોજ એ કેમ છો ભેરિયા એમ કરીને કૃષ્ણને પોતાનો હાથ કૃષ્ણના ખંભા ઉપર રાખીને એટલે તો મને જરાક ટેકો દેતો કાના એમ કરીને કે મારે એને કાંટો વાગ્યો નથી હલાયો પણ મારે તારા ભેગું આવવું છે વનમાં એમ કરીને એના ખંભે હાથ રાખીને હાલ્યા જાય ખબર ન હોય કે વનમાં આપણું ધ્યાન રાખે છે વનમાં આપણને આનંદ કરાવે છે ત્યાં કૃષ્ણ એ દૈવી સ્વરૂપ છે પરમાત્માનું પ્રાગટ્ય છે પણ જ્યારે જાય ને ત્યારે ગોપીઓ રોવા માંડે યશોદા રોવા માંડે નંદ એ પણ શું કરે બધાય રોવા માંડે એટલે આ આપણને સરળતાથી મળે ત્યારે આપણને કિંમત નથી થતી પણ જ્યારે વિદાય થાય પછી ખબર પડે કે બાપા કેવા હતા કેટલી સુંદર મજાની કથા કરતા હતા કેટલી ભક્તિ કરતા હતા આપણને આનંદ આવતો હતો અને થોડોક ટાઈમ રહ્યા હોત તો કેવું સારું હતું આપણા માટે અને પણ એ નોર એ તો એની કૃપા અને જાય માતા પિતા પણ હો માતા પિતા જ્યારે જાય ને ધામમાં ત્યારે ખબર પડે કે અમારા પિતા એટલે અમારા પિતાઓ એને તમે થઈ થવાની કહી દેતા આવા પિતા એ કોઈને લગભગ નથી મળતા પણ એ ક્યારે કે જાય પછી અને તમે જોજો કે ગમે તેવો માણસ હોય ને આ માણસો આ દુનિયામાં જગતમાં કળિયુગમાં ગમે તેવો માણસ હોય ને તો મૃત્યુ પામે ને પછી એની કોઈ નબળી વાત નહીં કરે હો કે મોટો ચોર હતો મોટો કપટ કરતો હતો મોટો અભિમાની હતો મોટો ક્રોધી હતો એવું કોઈ કોઈના વિશે નહીં કહે પણ જ્યારે મૃત્યુ પામે ને પછી એમ કહે કે બહુ સારા હતા કેવા સરસ અને બીજા માટે તો મરી પડતા આમ તો ભલે ને જીવતા હોય ત્યારે બીજાની આરે વેર રાખે બીજાને કોઈ દી પ્રેમથી બોલાવે નહીં પણ મૃત્યુ થાય પછી એટલે એમ આપણને ઉપદેશ આપે છે ભાગવત કે જ્યારે હયાત હોય મળી શકે એમ હોય સરળતાથી પ્રાપ્ય હોય ત્યારે એની કિંમત નથી થતી એ જ આપણો મનુષ્યનો મોટામાં મોટો દુર્ગુણ છે અને જો ઓળખી ગયા તો ઓળખી ગયા ભાઈ આ ભાગવતને આ ભગવાનને આ કૃષ્ણને ઓળખી ગયા તો ઓળખી ગયા અને નથી ઓળખાય પછી દુઃખી થાય છે માટે ભક્તિ કરવાથી ઓળખ થાય છે એટલે તો કીધું છે કે આત્માને ઓળખા વિના રે આ ભવના ફેરા નહીં મટે ઓ જી નો યોરસેલ્ફ તમારી જાતને તમે ઓળખો બસ તમારા આત્માને તમે ઓળખી લો આ બ્રહ્માજી એને પણ ભક્તિ કરીને ત્યારે એને ખબર પડી કે કોણ હું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો મારે શું કરવાનું એ બ્રહ્માજીને પછી જ્ઞાન થયું છે આપણને પણ સારું ઘર માતા પિતા સારા સંસ્કારી બધા સભ્યો પ્રમાણિક
હોય, સજ્જન હોય તો બાળક જન્મે એ સજ્જન થાય. આપણે કોઈની જાહેરાત નથી કરતા, પણ આપણે જ્યારે કોઈ પણ સિલેક્ટ કરવા જાય છે પસંદ, તો આપણે નબળું લઈ છી, જેવું તેવું લઈ છી. અરે ભાઈ, તું બઢિયા વાળી કંપની બહુ કિંમતી હોય ને એવું તમે અમને આપી દીધું. એટલે આપણે પણ કોઈ જેવું તેવું નથી લેતા. તો ભગવાન એ કાંઈ જેવો તેવો માણસ એને મહત્વ આપે, ભક્તિ કરે, 24 કલાક ભજન કીર્તન કરે. भगवान के तू मेरे मय हो जा तो मैं तुमको भी माला माल कर दूंगा. भाई, मजूरी करवाથી શું મળે? મજૂરી મળે. ભક્તિ કરવાથી શું મળે? ભગવાન મળે. મજૂરી શેનાથી થાય? શરીરથી, હાથ પગ એનાથી. ભક્તિ શેનાથી થાય? હૃદયથી. અને મજૂરીની જરૂર છે કે ભગવાનની? આ જન્મ આપણને મળ્યો છે તો આખી જિંદગી મજૂરી કરવી, અને પછી મજૂરી ન થાય ત્યારે પછી કોઈ ન દેવા આવ્યો. તમે કોકને આપ્યું હોય તો કોઈ આપે ને. તમે ઉદારતા રાખી હોય તો ઉદારતા રાખે ને. જેની તરફ રાખી હોય ઈ, અને ઈ ન રાખે ઉદારતા, જેની તરફ તમે ઉદારતા રાખો તો ઈ ન રાખે તો આ તો રાખશે ને કે એની ઉપર ભરોસો નથી. ઘણાને તો એની ઉપર ભરોસો નથી હોતો. અમને એક ભક્તે એમ કીધું, આ અમારાથી ભૂલથી કહેવાય ગયું એને, કે બ્રાહ્મણને આપો ભગવાન રાજી થાય છે. ભાગવતમાં કીધું છે કે બ્રાહ્મણને આપવાથી ભગવાનને મળી જાય છે. ભગવાન પોતે ડાયરેક્ટ કઈ નથી લેતા, કે બીજા કોઈ મારફત નહીં હો. હા, પુત્ર મિત્રા કોઈ મારફત નહીં. ભગવાન બ્રાહ્મણ મારફત જ અને અગ્નિ મારફત જ બધું સ્વીકાર કરે છે. તો તમે બ્રાહ્મણને રાજી કરો, અગ્નિ તમે એની પૂજા કરો, યજ્ઞ કરાવો, એટલે ભગવાન રાજી થાય. તો એક મિત્રને આવું ભૂલથી કહેવાય ગયું. અમારી ભૂલ, અમે તો કે વક્તા છે ને ગમે ત્યાં મંડી બોલવા. કોકનો ફોન આવે તો મંડીએ કહેવાય. આવું અમને કેવું પડી ગયું હોય, શું કરવું? અને ઘણા તો ફોન દરમિયાન 2-3 વખત કાપી નાખે. તો અમને એવું કાંઈ નહીં. એના નસીબમાં હોય તો અમારી વાણી સાંભળે, કોક દી યાદ કરશે. એટલે અમે એકવાર એમ કીધું કે બ્રાહ્મણને આપો, તમારું બરબાદ નહીં થાય. તો એ કે બ્રાહ્મણને આપીએ, ભગવાન કેદી રાજી થાય અને ભગવાન અમને પાછું કેદી આપે. અમારે એવું ક્યાં કરવું છે? અમારે તો તરત કર્મ કા ફલ तुरंत चाहिए हमें. आवा पण હોય છે જગતમાં. हमें हमारे पास इतना वक्त कहाँ हम फल का इंतजार करें. हमें फल तुरंत चाहिए. પણ ભાઈ, કોક દિવસ કથા તો સાંભળો. ભગવાન કઈ તમારે બ્રાહ્મણ આપો એટલે તરત તમારે ભગવાન પાસે માંગવાનું કે આજે બ્રાહ્મણને 200 રૂપિયા દીયા દક્ષિણા, તો લાવો 400 ભગવાન. તો એમ તમને ભગવાન આપે? આવું તમારે કરવાનું? આવી તમારી બુદ્ધિ? તો આને સદબુદ્ધિ કહેવાય. સદબુદ્ધિ તો ભગવાન આપે તો જ આવે, એ સિવાય ન આવે. એટલે સદબુદ્ધિ છે એ ભગવાન પોતે આપે છે.
અને શંકા ન કરવી, અને દાન કોઈને આપવું, કોઈને મદદ કરવી, કોઈની તરફ ઉદારતા રાખવી, આધે મેસે ભી આધા ટુકડા કોઈને દેવા, તો એનાથી આપણે એવા જે કર્મ છે ને એને સત્કર્મ કહેવાય. સત્કર્મ કા ફળ હમણાં લાવો, અત્યારે જ લાવો, એ તો એની ઈચ્છા પડે ત્યારે આપે. બેંકમાં પૈસા મૂક્યા હોય તો 7, 8, 10 વર્ષ પછી ડબલ થાય, તો ન્યા કહેવાય છે કે કાલે ડબલ કરી દો, મહિનાથી પછી ડબલ કરી દો, નથી કહેવાતું. કે તો લઈ જાઓ, અમારે નથી જરૂર. તો ભગવાન એમ કહેવાય કે અમે દાન કરીએ, એની પાસે એવી અપેક્ષા રખાય કે અમે દાન કરીએ, અમે કથા કરાવીએ, અમે બ્રાહ્મણને આપીએ, અમને તરત આપો, તેમ નથી કહેવાતું. જો બેંકમાં નથી કહેવાતું, એના નિયમ મુજબ ડબલ કરે છે, તો ભગવાને એને કહેવાય, એની ઉપર શંકા કરાય તો ભગવાન અમને નહીં આપે. ભગવાન તો એટલા ઉદાર છે ભાઈ, તમારી જેવા નથી. આવા જે લોકો છે એને આપણે કહીશું કે ભગવાન ઉદાર છે, અને એટલે કહ્યું છે કે કર્મનું ફળ એના હાથની વાત છે. નેકી કર દરિયા મેં ડાલ, કર્મ કર બસ. પછી એને ભૂલી જાવ ભાઈ કે મેં આવું કર્મ કર્યું છે. એ તમને ગમે ત્યારે સંકટ સમયે નથી હોતી. આ ઘણા વાહનમાં બાયણું હોય, દરવાજો હોય કે બસ ઊંધી પડે ને તો એક બાયણું એવું રાખ્યું હોય ને કે ઊંધી પડે તો એ તોડી અને એનાથી ખોલી અને બહાર નીકળી શકાય. તો આ સંકટ સમયે કામ લાગે એવું બાયણું છે. ભક્તિ, દાન, ધર્મ, કથા, कीर्तन, भजन, ये संकट समय का रास्ता है. जब संकट आएगा અને ભક્તિ કરવાથી સંકટ આવે જ નહીં ભાઈ. તો ઈ કે તમે હું કર્મ કરું અને મારું કર્મ એમાં વપરાઈ જાય તો મારે કર્મ કરવાથી શું ફાયદો? પણ કર્મ તો તમારું જમા જ રહે છે. હા, અને એનાથી તમને મૃત્યુ સુધરે, બીજો જન્મ ન થાય. પ્રભુ પોતે તમને અપનાવે, તમને સ્વીકારે. આ જગતમાં, આ કળિયુગમાં અને માણસ કોઈની વાત માનતા નથી. કે અમારે નથી કથામાં આવવું, અમારે નથી કથા સાંભળવી, બસ અમને કથાની ખબર છે, કથામાં હું આવશે. આ તો અમારે તો ભાઈ વેપાર કરવો અને નફો કરવો અને ઘરમાં વાપરવું. ये वो तो सबको करो, सब कोई करता है भाई. मनुष्य नहीं है वो भी करता है. નથી કૂતરા, બિલ્લી. આજે કોઈને કેમ આવું જ યાદ આવે છે આપણને. આ બહુ અવાજ કરતા હતા ને કૂતરાઓને એ બધા, એટલે આવું જ યાદ આવે છે. અને બિલ્લીઓ, એને પણ બહુ ધ્યાન રાખો. જ્યાં સુધી તમે એને દૂધ આપશો, એને જોઈએ એવું તમે આપશો બિલ્લીને, ત્યાં સુધી તમને કઈ નહીં બોલે. પછી જેવું તમે દૂધ એને આપી દીધું, એને જે જોઈએ છે એ તમે એને આપી દીધું, ત્યાર પછી તમે એને બોલાવશો તો આવશે નહીં. પછી તમે એને પકડશો તો તમને નખ મારશે, તમને હિંસા કરશે. આ કૂતરા, મીંડળા આ બધા હિંસકો છે ભાઈ. જ્યારે તમે એની ઉપર આપશો લાભ, ત્યાં સુધી એ તમને આજે માલ ખતમ તો મોહબ્બત ખતમ. આના જેવા આ જગતમાં ઘણા માણસો હોય છે, કૂતરા મીંડળા જેવા, સ્વાર્થી, કપટી.
जब तक तुम्हारी जेब में माल है, जब तक तुम उसका कुछ ना कुछ कर सकते हो, जब उसका स्वार्थ वो सेटिस्फाइड हो सकता है तुमसे, तब तक वो तुमको हाजी 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 करेगा। और बाद में अब वो कमजोर हो गया है, अब हमने उसको छोड़ दिया, अरे गुरु नहीं छोड़ी दिए छे, तो પછી આપણે તો શું એ આગળની કથામાં આવશે। હવે વાલા ભક્તો, આપણને ભાગવત એ પ્રથમ સ્કંધના 3જા અધ્યાયમાં ભગવાનના કેટલા અવતારો થયા, એમાં મુખ્ય મુખ્ય અવતારો એની કથા આ સંભળાવી છે કે प्रथम अवतार सनक, सनंदन, सनत, सनातन या चारे 12 ऋषि स्वरूपे आदिशक्तिए प्राकट्य કર્યું છે। એ બાળક જ રહે, બ્રહ્મચર્યનું પાલન કરે અને સૌથી પહેલી 7 દિવસની કથા આ 4 ઋષિઓએ કરી હતી એ વાત છે। અને ઘણા પંડિતો मत्स्य अवतार ने पहलो अवतार गणे छे। बीजो अवतार वराह स्वरूप में प्रभुए लीधो छे। वराह स्वरूप में એટલા માટે લીધો કે પૃથ્વી પહેલા હતી જ નહીં, આ જમીન, આ પૃથ્વી એ તો દરિયામાં ઊંડે 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 આ લઈ ગયો હતો અને દૈત્ય અને ભગવાનને પ્રાર્થના કરી કે કેમ અમારે કરવું, તો ત્યારે આ વરાહ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું હો। આ વરાહનો અર્થ સત્કર્મ એવો થાય છે। આપણી અંદરના લોભ એનો નાશ કરે। સત્કર્મ, કથા એ સત્કર્મ, कीर्तन भजन ये सत्कर्म। काले आपने आ मित्र एम कहता था ने कि आखी रात हमें भजन करियो रामा पीरना, आखी रात हमें एमने याद करिए। तो आ बधाई कोई पण स्वरूप रामा पीर होय, कृष्ण होय, राम होय, तो एमनु भजन कीर्तन करीने राजी तो करे छे ने। तो लोभ एनो नाश थाय ई भजन कीर्तन सत्कर्म थी। नहीतर आपणा बधानी अंदर लोभ बहु होय छे। आपणे आरती में पैसा मूकवा होय ने तो ज्यारे आरती आपणी पासे आवे त्यारे आपणे आपवाना होय 100 रुपयानी नोट आरती में मूकवा, पण आरतीनी थाળી आखी भराई गेली आपणे जोईने अने आपणे लोभ जागे। क्या भगवान ने क्या कोई छे 100 रुपया आपणे हईसे तो काम लागशे, बटेटा लेवा थाशे अने 10 ની નોટ તરત કાઢીને આરતીમાં પધરાવી દે। આને કહેવાય લોભ। તો લોભ એ ભાગવતની કથાથી નાશ પામે છે। દાન કિએ ધન ના ઘટે। ભાગવતની કથા કરાવી એવો વિચાર આવે તો આપણે ભાગવતની કથા કરાવી, દેવું કરી નહીં કરાવવી ભાઈ। તો ભગવાન સત્કર્મ કરશું ઉધાર લઈને, દેવું કરીને, તોય ભગવાન રાજી થશે અને આપણને દેવું ભરપાઈ ઈ કરી દેશે। પણ શ્રદ્ધા તો હોવી જોઈએ। ભાગવતની કથાથી લોભનો નાશ થાય છે। ત્રીજો અવતાર નારદના સ્વરૂપમાં પ્રભુએ ધારણ કર્યો છે। આ નારદજી એટલે જે ભક્તિ કરે, પ્રભુને બહુ પ્રિય છે, એ આપણે કથામાં હમણાં કીધું ને આગળ હમણાં। તો આ નારદજી। અને ચોથો અવતાર નર
નારાયણના રૂપમાં થયો છે. પાંચમો અવતાર કપિલ સ્વરૂપે કપિલના રૂપમાં થયો છે. એ કપિલ સ્વરૂપે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે. પ્રભુએ જ અવતાર લીધો છે. છઠ્ઠો અવતાર દત્તાત્રેય ભગવાનના રૂપમાં ધારણ કર્યો છે. એની કથા આપણે પછી કહેવાની છે. દત્ત પરંપરા ત્યારથી શરૂ થઈ છે. દત્તાત્રેય ભગવાન એને 24 ગુરુઓ ધારણ કર્યા. આમ તો ઘણા ગુરુઓ આપણને જે શીખવણ આપે એ ગુરુ, જે રસ્તો બતાવે એ ગુરુ. આપણી બાજુમાં અહીંયા નાનકડા, આપણી ઉંમરમાં નાના છે, વેપાર કરે, એનું નામ ગોવિંદ, એની મા, એના પિતા એમને રાખ્યું. તો જ્યારે આપણને અહીંયા કથા ચાલુ કરવાની હતી અને અહીંયા મકાનમાં નુકસાની થઈ, દાદા તમે મૂંઝાતા ના, હું તમારું આ બધું કરાવી દઈશ, પૈસા ન હોય તો કઈ નહીં. તો આ અને કેવી રીતે કરાવવું મને એને અનુભવ છે એમ એને કીધું, હું તમારું બધું કામ કરાવી દઈશ. તો આ ગોવિંદ એટલે ગોવિંદ ભગવાન ન કહેવાય? ભગવાનનો અવતાર, ભગવાનનું સ્વરૂપ ન કહેવાય? અરે રણ મેદાનમાં જ્યારે પાણી 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 પોકારતા હોય અને કોઈ પાણી પીલાવે એક બૂંદ, તો ભી એ ભગવાન જ કહેવાય. મદદ કરે ભગવાન. બસ આપણે તો ટૂંકમાં એવું કહી શકીએ, રસ્તો બતાવે એ ભગવાન. દત્તાત્રેય ભગવાનને પણ જેણે જેણે કાંઈ પણ શીખવું એને ગુરુ બનાવ્યા છો. તો અમે તેને કીધું, ભાઈ ગોવિંદ, તને આ બધી ખબર પડે છે તો તું અમારું બધું કરી દે, તું અમારો ગુરુ કહેવાય, તું અમારા માટે ભગવાન કહેવાય. આ જગતમાં કોઈ આપણે ગમે તે કર્મ કરીએ, કોઈ ચાય का प्याला भी लेकर नहीं आता है, चाय का प्याला भी नहीं पिलाता है. આવા સંજોગોમાં આ માણસ એની અંદર ભગવાનને પ્રાગટ્ય ન કર્યું તો કોણે કર્યું? અને આપણા માટે આ ભક્તો બધાય, તમે સેવકો બધાય અહીંયા આવીને તમે સજવારી કાઢો, ચોકસાઈ રાખો, સાફસૂફ કરો, તો એ બધું શું? એ બધું એક જાતનું ભગવાન જ છે તમારી અંદર. તો તમે એમ કહો કે અમે તમને માઇક સરખું કરાવી આપીએ, સ્પીકર લાવી આપીએ, રિપેર કરાવી આપીએ, તમે કથા કરો બસ. તો આ બધું ભગવાન છે ભાઈ. દત્તાત્રેય ભગવાને આવી શિખામણ આપી છે. અને 24 ગુરુઓ પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, મધુદૂત, હાથી, માછલી, વેશ્યાને ગુરુ બનાવ્યા. બોલો, હવે વેશ્યામાંથી શું મળે? વેશ્યા પણ એનામાં એવો ગુણ છે કે આજે ને તો કાલે, એક દિવસ તો પરમાત્મા સ્વરૂપ કોઈ એવો મળી જશે અને અમારું જીવન સુધરી જશે. અમારે દરરોજ બીજા માટે નાચવું નહીં પડે, બીજા માટે ગાવું નહીં પડે. તો આવું શિખામણ મળી કે એનામાં એવો ગુણ છે. તો આપણે તો વાલા ભક્તો ભગવાન માટે ગાવ, એમાં શેની શરમ? તમારા પપ્પા ખીજાય કે ન્યા જઈને કેમ ગાયું? તો ભલે તમારી એવી બુદ્ધિ, પણ આ ભાગવતની કથા છે ભાઈ. કોઈને ઘરે ઘરે ભગવાન બોલાવા ન જાય. અમૃત તત્વ એ ઘરે ઘરે વેચવા ન જાય. એ તો જેને પ્યાસ હોય ઈ જ. આની કંકોત્રી ન હોય કે અમને ક્યાં કીધું છે,
કથામાં હાજર રહેવાનું. હવે તો કાંઈ નહીં ભાઈ, તમારા નસીબ, તમારા પુણ્ય. એટલે વેશ્યા એને પણ ગુરુ બનાવ્યા છે. હરણ, યોગીજન, પતંગિયું, મધુમાખી, રૂપ રસ ગંધ શબ્દ સ્પર્શ, આ ઇન્દ્રિયો, ટીટોળી, બાળક, કુમારિકા, લોહાર, સર્પ, કરોળિયો. કરોળિયો એનાથી એકવાર ઝાડુ બનાવે, પાછું પડી જાય તો પાછું બનાવે. કરતા ઝાડ કરોળિયો એમ કહેવાય છે ને. અને સર્પ પાસેથી શું શીખવાનું? તો સર્પ પાસેથી એકલા રહેવાનું શીખવાનું, કે એકલા કેમ રહેવું. બસ એકલા એકલા ભક્તિ કેમ કરવી. સર્પ હંમેશા એમ કહેવાય છે, અમને ખબર નથી. હા, કે સર્પ એનો જાત અનુભવ નથી, એને કઈ ન બેસાડાય ખોડામાં. આપણું કામ નહીં, બીજા બધા ભલે મહાદેવજી સર્પને ગળામાં રાખે, આ બાજુબંધમાં રાખે, કાંડામાં રાખે, પગમાં રાખે. મહાદેવજી જટામાં સર્પ, એટલે મહાદેવજીનું કામ છે, આપણું કામ નથી. સર્પ આપણે ક્યાંક મહાદેવજીના દર્શન કરીને ક્યાંક સર્પ લઈને, સર્પ નીકળે કે લાવો હું લઈ આવું, મારે માથે રાખવું છે. હવે ભાઈ આને આપણું કામ નહીં, એ મહાદેવજીની ભક્તિ એનું કામ છે. એટલે સર્પ પાસેથી એમ કહેવાય છે કે સર્પ ભક્તિ કરે એટલે જ મહાદેવજી એને અને સંતો અને ઈ સર્પ કે મહાદેવજી સર્પ પણ કોઈને નુકસાન, એ પછી કથામાં આવશે કે સર્પ કોઈનું નુકસાન ન કરે. પછી તમે એને હેરાન કરો, એને ઈજા કરો, એને મૃત્યુ કરો, તો પછી તો સંતોએ અને પ્રભુએ એને કીધું છે સર્પ નહીં કે તું એટલો બધો ન સુધર ભાઈ, ફૂફાડો તો રાખ. ત્યાં ભલે નિયમ લીધો કે મારે ભક્તિ ન કરવી, અરે મારે કોઈને નુકસાન નથી કરવું, પણ મારે કોઈને દંશ નથી દેવો. પણ તું એવી જાહેરાત તો કરી માં કે હું કોઈને નથી નુકસાન કરતો, ફૂફાડો તો રાખ, નહીતર તને આ દુનિયા નહીં જીવવા દે. એટલે દુનિયાના માણસો તમને દાદાગીરી કરે, ગુંડાગીરી કરશે, દબાવણી કરશે, ધમકી આપશે. અને ભગવાન એમણે કીધું છે આ જગતનો કાનૂન, આ દુનિયાનો કાનૂન वो પણ तुमको बाइज्जत रिया कर देता है કે જ્યારે તમે તમારા સ્વ બચાવમાં કોઈને હાનિ કરી હોય તો. એટલે આ અને 9મો અવતાર પૃથુ તરીકે, 10મો અવતાર મત્સ્ય સ્વરૂપે, 11મો અવતાર કાચબા સ્વરૂપે, 12મો અવતાર ધન્વંતરી સ્વરૂપે. આ અમૃત કુંભ લઈને આવ્યા હતા ધન્વંતરી પુરુષ. 13મો અવતાર પ્રભુએ આદિશક્તિએ લીધો છો. લટકે ચાલો ને નંદલાલ, એ તારા લટકાનો નહીં પાર. લટકે ચાલો ને, એ હવે તમને યાદ આવી ગયું. 13મો અવતાર પ્રભુએ કોઈ લટકા કરતા હતા. હા, મોહિની દેવી, મોહિની સ્વરૂપ, એમાં ભગવાને 13મો અવતાર લીધો. એ ભક્તને મદદ કરવા બધા અવતારો ભગવાને લીધા, એ ભક્તને મદદ કરવા માટે લીધા છે. પ્રભુએ ભક્તને મદદ કરી છે.
15મો અવતાર વામનજી સ્વરૂપમાં અને 16મો અવતાર પરશુરામજી સ્વરૂપમાં. પરશુરામજીનું સ્વરૂપ એની કથામાં આપણે કહીશું કે પરશુરામજીએ જે ઈ વખતે કેવા શ્લોક કેવો ત્રાસ બધા ભોગવતા હતા બ્રાહ્મણ ઉપર સંતો ઉપર, ત્યારે એમ કહેવાય છે કે પૃથ્વીને છત્રી વગરની કરી દીધી હતી. એ આપણે એની કથામાં કહીશું. એટલે આ કૃષ્ણ પણ કહે છે, ભાગવત પણ કહે છે કે અને 17મો અવતાર વેદવ્યાસજી એમના સ્વરૂપમાં અને ભાગવતની રચના કરી છે. 18,000 શ્લોક એમાં વિસ્તાર કર્યો એટલે આપણને ભાગવત અત્યારે સમજાઈ શકાય, અમને પણ સમજાઈ શકાય. નહીંતર આ ભાગવત તો એટલું બધું ગુહ્ય, એટલું બધું ગોઢ કે આ નથી સમજાય એવું. એક શ્લોકનો ભાગવત સમજાય એવું એનો વિસ્તાર થાય તો ખબર પડે. ચતુર્શ્લોકી ભાગવત એનો વિસ્તાર કર્યો તો એ અત્યારે નથી આપણને ગણાય નહીં આ ભાગવત સમજાતા. એટલે આ તો અઘરું છે ભાગવત, અત્યારે અઘરું પડે છે. અને કલી પુરુષનો સમય ભલા ભક્તો, આમ તો કૃષ્ણ ગયા પછી કળિયુગ શરૂ થયો છે એ આપણે કથામાં કહીશું. અને કૃષ્ણ ગયા ધામમાં એને 4,32,000 વર્ષ થયા છે. પછી કદાચ આખું પાછું 4,32,000 ને બદલે 35 થયા હોય પણ કળિયુગ ધીમે ધીમે આગળ વધે છે. હજી તો બહુ ઓછો કળિયુગ છે. અને કેટલા વર્ષ રહેવાના એ પાકો ભાગવતમાં લખ્યું છે. કળિયુગ કેટલા વર્ષ રહે છે. કળિયુગ 5,000 વર્ષ રહેવાના. હજી તો શરૂઆત છે, ત્યાં આપણને બધાને આવા આવા અનુભવ થાય છે. પણ જે ભગવાનની ભક્તિ કરે, કોઈ પણ ભગવાન પણ બધું પોતે એક ને રસ્તા જુદા જુદા પણ પોતે એક જ જગ્યાએ ચોવીસ અવતારો પ્રભુના બતાવ્યા છે. અને આ કળિયુગ દરમિયાન જો બુદ્ધના રૂપમાં 22મો અવતાર, 18મો અવતાર રામજી સ્વરૂપમાં, 19મો અવતાર બલરામજીના રૂપમાં, 20મો અવતાર કૃષ્ણના રૂપમાં, 21મો અવતાર બુદ્ધના, 22મો અવતાર કલ્કીના રૂપમાં. એને આગાહી છે, હજી થયો નથી. સંભર નામના ગામમાં યશ નામે રાજા, એને ત્યાં કલ્કી અવતાર થશે અને પ્રભુ આદિ શક્તિ પ્રાગટ્ય કરશે. પછી ધર્મ અને મનો એના અવતારે હજી પાછા થવાના છો 23 અને 24. આમ 24 અવતારો પ્રભુના. એમ તો પ્રભુના ઘણા અસંખ્ય અવતારો થાય. પ્રભુ તો વારે વારે કોઈને કોઈ રૂપમાં કોઈને કષ્ટ પડે અને આ ઈરાદા વગર નિર્દોષ હોવા છતાં જો કોઈ તકલીફ આવે અને કોઈ કષ્ટ આપે તો તમે દરિયામાં હોય, આકાશમાં હોય, પાતાળમાં હોય, પણ તમે
બચાવવા કોણ આવશે? કથા તમે સાંભળી ને? ભગવાન તો આવશે, આદિશક્તિ તો આવશે, પણ એમણે આદિશક્તિએ એક વધારે પ્રાગટ્ય કર્યું છે, ખાટુ શ્યામ. એમણે અને ભક્તિ કરીને એમણે વરદાન માંગ્યું. ભાઈ, ભક્તિ કરીને એમણે વરદાન માંગ્યું છે કે મને બીજાની સેવા કરવાનો તક આપો. જે નિર્દોષ હોય એનો કોઈ હેરાન કરે, અમલા નારી એનો કોઈ ઇજ્જત લૂટે, મજબૂર હોય તો એને હું બચાવવા જાઉં. ત્યાં ખાટુ શ્યામ એને એવું માંગ્યું છે. અને પછી સામેની પાર્ટી દૈત્ય ગમે તેવા બળવાન કેમ ન હોય, પણ એને આ ખાટુ શ્યામ દાદા એનો નાશ કરી શકે. ખાટુ શ્યામ દાદાનો કોઈ નાશ ન કરી શકે. પણ છતાંય પ્રભુની વાત જોતી છો, આ પ્રભુનું જ પ્રાગટ્ય છે ખાટુ શ્યામ સ્વરૂપે. અને એ ધારે ને તો એક જ બાણથી કેટલા કૌરવો, કેટલા દુશ્મન બતાવો. તો એ બાણ જેટલા કૌરવો હોય, જેટલા દુશ્મનો હોય, એને બધાની પાસે જાય, પૃથ્વી ઉપર સટકાઈ જાય, પાતાળમાં વયા જાય, આકાશમાં વયા જાય, તો ત્યાંથી આ ખાટુ શ્યામ દાદાનું બાણ ત્યાં પહોંચી જાય અને એના ઉપર નિશાન કરે. આ ભગવાન કૃષ્ણએ એક પત્તું પીપળનું પોતાના પગની નીચે રાખ્યું ને, ખાટુ શ્યામ દાદાએ બાણ માર્યું કે પીપળના બધાય પાન એનો નાશ થાય, નિશાની કરો. તો એ બાણ એકમાંથી અનેક નાની કૂપણો એ પણ નિશાન થઈ ગયું. અને કૃષ્ણએ છૂટીથી એક પત્તું પોતાના પગ નીચે રાખ્યું તો બાણ ત્યાં પણ આવ્યું કૃષ્ણને ઈજા કરવા. ખાટુ શ્યામ દાદાએ કીધું, પ્રભુ આપના પગ નીચે આ મારું નિશાન છે. તો ત્યારે કૃષ્ણએ પગ હટાવ્યો અને એ એક તીર છોડે ખાટુ શ્યામ દાદા તો એ નિશાન થઈ જાય. કેટલા શત્રુઓ અનગિનત બધાય ગમે ત્યાં સંતાડા હોય ને, અરે આપણે આ કળિયુગના શબ્દમાં કેવું હોય ને તો ભૂગર્ભમાં વયા જાય ને, પાતાળમાં વયા જાય ને, તો ખાટુ શ્યામ દાદાનું બાણ ત્યાં પહોંચી જાય. એને નિશાન કરે કે આનો વધ કરવાનો છે. આવું એની પાસે સિદ્ધિ એ તપ કરવાથી મળી હતી. ભાઈ, ભક્તિ કરવાથી મળી હતી. એને માગણી નહોતી કરી. એને બીજા માટે કે હું અબળાને બચાવવા કે મજબૂરને બચાવવા, હું સામે ગમે એવડી શક્તિ હોય, દૈત્ય હોય તો પણ હું એનો નાશ કરી શકું. તો એને આવી સિદ્ધિ મેળવી છે. તો એનાથી કોઈ બચી ન શકે. પછી બીજું તીર ઈ છોડે તો જેટલા નિશાન થયા, જેટલા કપટી, જેટલા દૈત્યો, જેટલા રાક્ષસો, જેટલા ભગવાનના વિરોધ કરનારા, તો જેટલા સ્વરૂપો હોય ને, તો ત્યાં બીજું તીર છોડે ને આ ખાટુ શ્યામ દાદા, તો જેટલા નિશાનો હોય એ બધાનો નાશ થઈ જાય. આવી શક્તિ એટલે ભગવાન એને રાજી કરો, એના અવતારને રાજી કરો, એના પ્રાગટ્યને રાજી કરો, એમનું ભજન, એમનું કીર્તન કરો. વાલા વૈષ્ણવો, સબને રામ સર્વવ્યાપ્ત ભગવાન, અત્ર તત્ર સર્વત્ર ભગવાન, सबके
ભગવાન તમે કૃષ્ણ કહો, રામ કહો, ખાટુ શ્યામ કહો, કોઈ भी માતાજી કહો, દુર્ગા કહો, અંબા કહો, ગણેશ કહો, હનુમાનજી કહો, કોઈ પણ સ્વરૂપ. અરે ભાઈ, કોઈ માણસની અંદર ભગવાન જ્યારે તમને દેખાય, કોઈ માણસ જ્યારે તમારી ઉપર મદદ કરે, ઉપકાર કરે, તો ત્યારે પણ તમે એનામાં ભગવાનના દર્શન કરો. પણ આવી શક્તિ ક્યારે આવે? જો ભક્તિ કરીએ તો. આવું ભાગવત આપણને શીખવે છે. તો વાલા ભક્તો, આપણે પણ હવે આજની કથા, અત્યારની કથા એને આપણે વિરામ આપશું. પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતય હર મહાદેવ. હે પ્રભુ, હે પરમાત્મા, પછી આપણે આગળની કથા કરીશું. હે પરમાત્મા, હે નારાયણ ભગવાન. ઓમ શ્રી પરમ કૃપાળુ પૂરણ પુરુષોત્તમ ભગવાન નારાયણ નારાયણ જપા કરો. હે પ્રભુ, હે ભાગવત ભગવાન